નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ટંડેલ સોનલ અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3માં ગણિત ગમ્મતની સ્વાધ્યાય પોથીમાં અભ્યાસ કરીશું. તો પ્રકરણ નંબર 7 સમય વહી જાય છે. આપણે પ્રકરણ નંબર 7 ભણી ગયા, બરાબર છે. એનો અભ્યાસ આપણે કર્યો. હવે આપણે એનો સ્વાધ્યાય પોથીમાં અભ્યાસ કરીએ. તો પ્રશ્ન 1 છે કે નીચે આપેલી ક્રિયાઓને સૂચના મુજબ તે ક્રિયા માટે લાગતા સમય પ્રમાણે ક્રમને કોષ્ટકમાં નોંધો. હવે મિત્રો કે આપણને અહીં એક કોષ્ટક આપવામાં આવ્યું છે, બરાબર છે, કે સેકન્ડોમાં થતી ક્રિયા, મિનિટોમાં થતી ક્રિયા, કલાકોમાં થતી ક્રિયાનો ક્રમ અને દિવસોમાં થતી ક્રિયાનો ક્રમ તેમજ મહિનાઓમાં થતી ક્રિયાનો ક્રમ કોષ્ટકમાં આપણને જે અંક આપ્યા છે. ધારો કે પહેલું છે કે દાંત બ્રશ કરવામાં. હવે દાંત બ્રશ કરવામાં આપણને કેટલો સમય લાગે છે, એટલે કે સેકન્ડમાં થાય છે, મિનિટમાં થાય છે, કલાકમાં થાય છે, દિવસમાં થાય છે કે મહિનામાં થાય છે. તો આપણે કહી શકીએ છીએ કે અમુક મિનિટોમાં આપણે દાંત બ્રશ કરી શકીએ છીએ, બરાબર છે ને, કે દાંત બ્રશ કરવામાં તો આપણે અમુક જ સમયમાં દાંત બ્રશ કરી શકીએ છીએ. માટે અહીં શું આવશે, તો આપણે અમુક મિનિટોમાં જ દાંત બ્રશ કરી શકીએ છીએ. માટે દાંત બ્રશ કરવાનો ક્રમ કયો છે, પહેલો. એ મિનિટમાં થાય છે તો મિનિટમાં થતી ક્રિયાનો ક્રમમાં આપણે લખીશું આ રીતે. 1 નંબર લખ્યો. ત્યારબાદ છે નહાવામાં. તો નહાવામાં આપણને કલાક થાય છે મિત્રો, એક દિવસ થાય છે કે મહિનો થાય છે, કેટલું થાય છે, તો આપણે અમુક મિનિટોમાં નાહી શકીએ છીએ, બરાબર છે. તો આ બીજો જે ક્રમ છે, તો જુઓ અહીં બીજો ક્રમ દર્શાવ્યો છે, બરાબર છે. ત્રીજું જોઈએ કે વાળ ઓળવામાં. તો વાળ ઓળવામાં પણ આપણને અમુક મિનિટો લાગે છે, તો આપણે અહીં લખી શકીએ છીએ, બરાબર છે. આગળ છે કપડાં પહેરવામાં, તાળી પાડવામાં. હવે તાળી પાડવી છે તો આપણે અમુક સેકન્ડોમાં જ તાળી પાડી શકીએ છીએ, બરાબર છે. તો આપણે તાળી પાડવામાં પણ સેકન્ડોમાં થતી ક્રિયામાં 5 નંબર જો અહીં આપ્યો જ છે. ત્યારબાદ જોઈએ કે દિવસોમાં થતી ક્રિયાનો ક્રમ કયો છે. જુઓ 10મો નંબર આપ્યો છે. 10મો નંબર આપણે જોઈએ કે નખ વધવામાં. નખ વધવામાં તો અમુક દિવસોમાં નખ વધે છે, તો 10 નંબર અહીં દર્શાવ્યો છે. મહિનાઓમાં થતી ક્રિયાઓમાં જોઈએ તો 13મો નંબર છે. તો આપણે જોઈશું 13મો નંબર, તો ઋતુ બદલાવામાં. તો ઋતુ અમુક મહિને બદલાય છે. આપણે જોઈએ કે શિયાળો હોય, ઉનાળો હોય અને ચોમાસું હોય, તો અમુક મહિના પછી કે 4 મહિના પછી ઋતુ બદલાય છે. તો આ રીતે મહિના બદલાવાનો ક્રમ. આ રીતે આપણે અહીં જે પણ સૂચના આપી હોય, કોઈ પણ ક્રિયા દર્શાવી હોય, તો આપણને એના દ્વારા ખબર પડવી જોઈએ કે એ સેકન્ડોમાં થાય છે, મિનિટોમાં થાય છે, કલાકોમાં થાય છે, દિવસમાં થાય છે, મહિનાઓમાં થાય છે કે પછી વર્ષમાં થાય છે. તો આ રીતે તમારે પ્રશ્ન 1 કરવાનો રહેશે, બરાબર છે. આપણે આ રીતનો પ્રશ્ન આગળ પણ શીખી જ ગયા છે. આપણે ફરીવાર સ્વાધ્યાય પોથીમાં સ્વાધ્યાય કરી રહ્યા છે, તો તમારે પ્રશ્ન 1 કરવાનો રહેશે. હવે આપણે જોઈએ પ્રશ્ન 2. પ્રશ્ન 2 છે નીચે આપેલા જન્મના પ્રમાણપત્ર પરથી પ્રશ્નોના જવાબ લખો. આપણે જન્મનું પ્રમાણપત્ર પાઠ્યપુસ્તકમાં જોયું, એના આધારે પ્રશ્નોના જવાબ પણ આપ્યા જ છે. હવે સ્વાધ્યાય પોથીમાં આપણે જોઈએ તો જન્મનું પ્રમાણપત્ર અને એ રીતે અહીં નામ, જાતિ, જન્મ તારીખ, જન્મ સ્થળ, પિતાનું નામ, માતાનું નામ, માતા પિતાનું સરનામું, નોંધણી તારીખ અને નોંધણી ક્રમાંક અહીં દર્શાવવામાં આવ્યો છે. એના આધારે જો આપણે પ્રશ્નોના જવાબ આપીએ તો જોઈએ કે રીતેશની જન્મ તારીખ કેટલી છે. તો જન્મ તારીખ અહીં દર્શાવી છે કે 3/7/2009, એટલે કે 3 જુલાઈ 2009. તો એ અહીં લખવાની રહેશે 3/7/2009, બરાબર છે. જન્મનો મહિનો કયો છે, તો જન્મનો મહિનો 7મો મહિનો છે, એટલે કે જુલાઈ મહિનો છે. 7 આપણે લખી શકીએ છીએ કે જુલાઈ, બરાબર છે. અને જન્મનું વર્ષ, તો જન્મનું વર્ષ કયું છે, તો 2009, બરાબર છે ને મિત્રો, કે એને આપણે વર્ષ કહીશું, મહિનો અને તારીખ. તો જન્મનું વર્ષ 2009. રીતેશના પિતાનું નામ, તો પિતાનું નામ શું છે, સુરેશ કુમાર પ્રજાપતિ. તો આપણે અહીં લખી શકીએ છીએ સુરેશ કુમાર પ્રજાપતિ. માતાનું નામ શું છે, હેતલબેન પ્રજાપતિ. તો માતાનું નામમાં લખીશું હેતલબેન પ્રજાપતિ. જન્મનું સ્થળ, તો જન્મનું સ્થળ કયું છે મિત્રો, તો આપણે શું કહી શકીએ છીએ, અમદાવાદ, બરાબર છે, કે અહીં આપ્યું છે જન્મ સ્થળ અમદાવાદ. તો અહીં લખવાનું રહેશે જન્મ સ્થળમાં
અમદાવાદ. આગળ જોઈએ કે રીતેશ 3/12/2009 કેટલા મહિનાનો થાય? રીતેશ 3/12/2009. હવે જન્મ તારીખ કેટલી છે એની કે 3/7/2009 છે. તો જુલાઈ મહિનાથી ડિસેમ્બર મહિના સુધીની આપણે ગણતરી કરીએ. જુલાઈ મહિનાથી ડિસેમ્બર મહિનાની ગણતરી કરીએ તો કેટલા મહિના થાય છે? તો 5 મહિના થાય ને. 7 થી 12 સુધીની ગણતરી કરીએ તો 5 મહિના થાય છે. આપણે અહીં લખી શકીએ છીએ 5 મહિના. રીતેશ 3/7/2015 કેટલા વર્ષનો થાય? કેટલું આપ્યું છે મિત્રો કે 3/7/2015 કેટલા વર્ષનો થાય એવું પૂછ્યું છે. એટલે આપણે વર્ષ પર ધ્યાન આપીશું. બરાબર છે? કેટલા વર્ષનો થાય એવું પૂછ્યું છે. તો એની જન્મ છે 2009 અને 2009 થી 2015 સુધીની જો ગણતરી કરીએ તો કેટલા વર્ષ થાય છે? તો 6 વર્ષ થાય છે. કેટલા વર્ષ? 6 વર્ષ થાય છે. આપણને અહીં આપ્યું કે કેટલા મહિના થાય છે તો આપણે મહિના પર ધ્યાન આપવાનું રહેશે કે જન્મનો મહિનો અને હાલનો મહિનો કેટલો છે અને એના વચ્ચેનો જે તફાવત છે એ જવાબ આવે છે. કેટલા વર્ષ એવું પૂછે તો વર્ષ પર ધ્યાન આપવાનું રહેશે. બરાબર છે? આગળ છે રીતેશ 3/7/2054 કેટલા વર્ષનો થશે? હવે 2054 બરાબર છે મિત્રો? કેટલામાં? 2054 કેટલા વર્ષનો થશે? તો વર્ષ છે તો વર્ષ પર ધ્યાન આપીશું આપણે કે 2054. જન્મ તારીખ કેટલી છે કે 2009 છે. તો 2009 થી 2054ની ગણતરી કરીએ મિત્રો તો કેટલા થશે? ગણતરી કરો. 2054 સુધીની ગણતરી કરતાં કેટલા થાય છે? તો 45 વર્ષ થાય છે. કેટલા વર્ષ થાય છે? 45 વર્ષનો થાય છે. રીતેશ કઈ તારીખે 10 વર્ષનો થશે? કે રીતેશ કઈ તારીખે 10 વર્ષનો થશે? તો આપણે આ જે જન્મ તારીખ છે તો તારીખ તો એ જ રહેશે, મહિનો પણ એ જ રહેશે, ફક્ત વર્ષ બદલાશે. તો 9માં આપણે 10 ઉમેરી દઈએ. બરાબર છે? તો કેટલા થશે? 9માં 10 ઉમેરતા 2019 થઈ જાય છે. બરાબર? તો 3/7/2019 રીતેશ 10 વર્ષનો થશે. બરાબર છે? આગળ જોઈશું. રીતેશ અત્યારે કેટલા વર્ષનો છે? રીતેશ અત્યારે કેટલા વર્ષનો છે? તો આપણે હાલનું જોઈએ તો હાલ કયું વર્ષ ચાલે છે? 2020. 2020 ચાલે છે ને મિત્રો? તો એનો જન્મ 2009માં થયો હતો. 2019માં એનું કેટલું વર્ષ પૂરું થાય છે? 10. તો હાલમાં કેટલા વર્ષનો હશે? તો 11 વર્ષનો. બરાબર છે? આપણે હાલનું વર્ષ ગણવાનું તો 2020 અને 2009 થી 2020 સુધી ગણીએ તો 11 વર્ષ થાય છે. રીતેશ કઈ તારીખે 15 વર્ષનો થશે? રીતેશ કઈ તારીખે 15 વર્ષનો થશે? તો આપણે કહી શકીએ છીએ કે 2009 થી 15 ઉમેરી 2009માં તો 3/7/2024. 3/7/2024 એ રીતેશ 15 વર્ષનો થશે. રીતેશના જન્મના કેટલા દિવસ પછી નોંધણી થયેલી છે? તો આપણે જોઈ શકીએ છીએ કે 15 દિવસ પછી. આગળ આપણે જોયું એમાં 15 દિવસ પછી. નોંધણીની તારીખ કઈ છે? તો નોંધણીની તારીખ આગળ આપણને આપી છે 18/7/2009. તો આપણે અહીં 18/7/2009 લખવાનું રહેશે. નોંધણીનો ક્રમાંક કેટલો છે? તો ક્રમાંક આપણને દર્શાવ્યો જ છે, ફક્ત આપણે વાંચીને લખવાનું છે. તો 237/2009 નોંધણીનો ક્રમાંક છે. તો મિત્રો આ રીતે આપણે જન્મના પ્રમાણપત્ર પરથી પ્રશ્નોના જવાબ આપી શકીએ છીએ. પરીક્ષામાં આ રીતે જન્મનું પ્રમાણપત્ર પરથી પ્રશ્નોના જવાબ પૂછાઈ શકે છે. તો તમારે આ તૈયારી કરવી અને તમારે સ્વાધ્યાય પોથીમાં પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન કરવો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.